સારું બહુ થઈ ગયું ટાઈમ છોકરાને ઘેર જવું લઈ જવું દવાખાને અહીં કોઈ નેહારે તોય સારું હું તો પેલા આગળ બેહારીને આવ્યો આ પ્લાન સક્સેસ થઈ જાય તો મેળ પડી જાય આપણો તો કોઈ નેહારતું નહીં ઓ ભાઈ 1 મિનિટ ચાલુ રાખજો બોલો આપણે પેલી કરેલો ને યાર સેટિંગ રિક્ષાનું ગામમાં નવા લાગો તમે તો અમે હીરાપુરથી આવ્યા તે શું કરું સાધન કરી આલો ને તમારે કોઈ ઓળખાણમાં હોય તો કોમ હતું તો કરી આલો આપી દે એવું હો અને દવાખાને લાવ્યો તો ને તો ઘેર લઈ જવો એવું તો હું એક જણને ફોન કરું હો તો ખરી રિક્ષા ના ડાયરેક્ટ સાધન હોય તો મને મલાઈ દે એમ અત્યારે એમના જોડે મલાઈ લઉં હવે હેલો તા હા છોકરા હા હાય બાપા વર્ધ્યો મારી આખા દાડા થાકી ગયા શાંતિ બાપા કરી દે વાગે એટલે રમલા હા બોલ એક વર્ધી આવી હતી ચાલી કઈ ગામ કીધી હીરાપુરા જય હીરાપુર તો યાર બહુ આખું અને મને રાતે યાર વખત અંદે જાય લાઈટ તો વર્ધી નહીં મારી વર્તી યાર રાતે નહીં મારતો સવારે તો યાર ના પાડું યાર અને તારે નહીં યાર રાતે ઘેર લઈ જવાનું ઘરે જવાનું ચેન્નાઈ બેસી ડબલ હાલ દઈશું ડબલ ની વાત નહીં યાર મને ખાલી ખોલી વર્ષો અંદર યાર પગ થાય તો રાતે આના મને યાર નહીં મળે એ જાઓ ને વર્ધી આવી ને પૂરા જાઓ ને તને વખત કે ગાડી ચાવી આલું હવે આવડતી હોય તો હું તમારે જોડે શું લેવા આવે તો યાર મારે યાર નહીં નહીં આવડતી. આવડતી અરે નહીં અરે આ વખતે મારીને જ લીધો પણ આટલી વર્ધી મારજો ને હા 72 યાર વખતે યાર તમે સમજાય યાર રાતે યાર આના પગ થાય ચલો શું કરું ફોન મારો કેટલાનો 72,000 એવું હાથમાં જે રકમ મેળ પડી જાય મોનતો નહીં આપણે હવે તો શું કરશું હવે શું કરું તમે બીજી જગ્યા કહેતા હતા તે બીજે છીએ તને મારા વર્ધી તમને ના યાર હા સવારે હોય તો વાંધો નહીં વાંધો નહીં બીજે લઈ જાઉં રિક્ષા ડુંગર પર હા ને એમને જોઈ લઈ જાઉં એ રિક્ષાના જૂના ડ્રાઈવર હ એવું પણ એમના અગુય પૈસા વાપર હા તે આપણે હાલ દેવાનું હાલ દે ને એટલે તમે લઈ જાય તો જવું હોય ને મળી જાય આવતા નહીં ડુંગર ભા બહાર આવજો બાનું અંદર એટલે ઉભા રહો, ઉભા રહો. ના ડાયરેક્ટ અંદર પી જવાય તમે વાત તો હબળો વર્ધી લઈ જવા તમારી ઈચ્છા ને વર્ધી આવી છે. કોણ હતી તમે લઈને આવ્યા હું એ નહીં કરતો પણ આ તો બેસી રહેતા ને તો મને પૂછતા હતા કે રિક્ષા કરી આલો ને. એવું હોય ને પણ યાર હું રાતે વર્ધી નહીં મારતો જોઈએ ના મારો ને તમે એટલે હારે એમને જેવી ગમ કીધું તમે હીરાપુર એટલે મને યાર ઘણી જગ્યાએ રાતે યાર પૈસા નહીં મળે એટલે હું રાત ના ના અમને કીધું અગોઈ આલવાના અગોઈ આલે પેલા જ લો પૈસા 1000 રૂપિયા જવાનું છે એટલે આપણું હીરાપુર 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 એમ ઓ તમારો અગોઈ આલી હા હારા ગરક મારે કે પેલા કોઈ પૈસા આલે એટલે વાતો નહીં લાગે આપણું ના અમન બેન ઉતારીને તમે ખાલી ઉતારીને આપતું જ રહેવાનું આવો. એટલે બહુ કોમ તો નહીં ને એટલું ના આજ અમારો ભાઈ ના દવાખાને લાયા હતા એટલે કોઈ સાધન મળ્યું નહીં ત્યાં ભાઈ મળ્યા ને તો એમને સંપર્ક તમારો કરી આવી તમે આવો એટલું સારું. હારું પણ યાર તો નતો એવું રાતે પણ યાર તો તમે આ તો સેવાનું કોમ સેવાનું કોમ એટલે આવું. બીજું. આવો હાલો. લ્યો. આય બાપા કોને આયા ડુંગર બા મને સાથી મિલી આવજો હા એટલે સ્વાદી મુન્ના હરીફ
શાંતિ નાખો અમે હાથથી લઈ જઈશું હો. બાપા તો મેલવા જઈએ હવે શાંતિ મિલી ના તારે થારું એમને અમારે તો કોઈ આવતું નતું. આજ તમને ઠેક પોકાર દઈશું અમે હો. ચિંતા ના કરતા. તમને પોકારે તમે મને નહીં પોકારો. હા એવું એવું એમાં સક્સેસ થઈ. જલ્દી બુદ્ધિ જી બા અરે બોલો. હું કહું બોલો ને. તે બે જણને જોયા ને તે બે જણ એક આવરું છોકરું હતું અને એક મોટો ભાઈ હતો કાળા કલરનો શર્ટ પહેરેલો જોયા ને તે હોવો હા? જોયા હતા એમ કહું તમારું થયું. ચોકન જોયા હતા હું હાલ ડુંગર ભાઈ વર્ધી મારવા મોકલ્યા એમના. અરે અને ડુંગરભાઈ એકલા જ્યાં એકલા જ ગયા ને. એટલે આ એરિયા બે જણા છેતરપંડી વાળા હ આવડ્યા કેવા હા? કોકના એકલા લઈ જાય ને પછી વચમાં જઈને એમના માણસો હોય ને એમના ઊભા રાખીને કિડનેપ કરે બધું લૂંટી લે હ તમારે પેલા ના આવે બરા મારા જોડે. હાલ જ જ્યાં હાલ જ ગયા. બે જજે તું હેજે કપડા ડુંગરિયાને બધું લૂંટી જાય જીવાભાઈ અરે હરિપુર જવાનું કહેતા હતા હરિપુર આ રોડ ઉપર થઈને રોડ ઉપર જતા હતા અરે ભાઈ આ ડાકુ જવાનું હું જોઈએ તમે સતીમાંથી બેહાડો મારે પેસેન્જર લઈને આવે છે જવાનું હોય નહીં મારું શૂટિંગ ચાલતું હતું ત્યાં તો મોડું થઈ ગયું એટલે એવું હોય. શૂટિંગમાં આવ્યો. આ તમારો વાંધો જ નહીં બેહાડો. ના ના મારો વાંધો નહીં. તમે તો બેહાર દો. હા તો બેહી જાઓ. બેહી જાઓ. અહીં બહાર બેહી જાઓ એટલે બેસી દો ખાવાની યાર. ખબર લઈ ગયા અને એક તો ફોન લગાવ ફોને રાખતો નહીં બોલ હવે શું કરવું? એક કામ કર આપણે હરિપુર સાઈડ જ જઈએ હવે હરિપુર બરાબર? જા દે. જે સાઈડ જે થાય ખરું બરાબર હવે એને તો કેટલા મળે તો જે થવું હોય થાય જલ્દી આપ રિક્ષા તો યાર દેખાય નહીં આપણે ખાસા બધા આગળ આવી ગયા યાર રસ્તો ગયા હે તો ખબર નહીં હરિપુર તો નહીં પહોંચ્યા હોય ને ગમે તેના પહોંચ્યા ભાઈ એવું નહીં હોય તો વચ્ચે ઊભું ના રાખ્યું ભાઈ એમને અરે એના કેટલા વાર હોય યાર વચમાં ગેંગ હે આપણે એમના પહાડ જવું પડે જવું તો પડે જ ને મજા આપણે આગળ ઉપર છોકરા પેશાબ કરવી ને એવું હોય.
સાઈડમાં ઉભું રાખો એટલે બંને બીજા બસ બંધ કરો એ કરતા એ હા, કરતા હતો. કરતા ગઈ હા ઓલી સાઈડ લાઈટ ચાલુ રાખો. હા ઉતરી લીધું ને હા તો અમે હલકારીને તું જતો રહે બરાબર ઓને અમે લૂંટીને આવીએ હે હા આમ જતો રહે બરાબર અંતે જજે તો અને હબળો અમે એને બધું બીજા બધું કાઢી લઈએ કાઢી દુપટ્ટો ના હોય તો વેટી નાખીએ બરાબર બરાબર મોબાઈલ ને બધું લૂંટી લઈએ રિક્ષા લઈ લેવી હે. રિક્ષા લઈ લે તો આમ હેડીને જવાનું આપણે હા, પેલું બરાબર લઈએ. એવું કરીએ આયા આયા જોવા જાય ને જેટલા વાગ્યા છે. ઓહો, મારું ઘેર સાડા 10 કેવા ગયો? ઓનલાઈન ઓનલાઈન ફોન પકડ લે લાવ પૈસા કાઢ પૈસા કાઢ એટલે પૈસા લાવ પણ હું થયું પૈસા કાઢ કશું થયું નહીં પૈસા લાવ બીજું કાઢું અમે આખી કિડનેપર બધા હા આખી ગેંગ છે તમને તો ફૂડો મારો તમે નહીં લાયા અમે હમ આ લૂંટ માટે આ લૂંટવા માટે તો લઈને બીજું કોઈ હોય તો કાઢો વેચ્યું આયા. હા ચાવી લાવો હા. રિક્ષા ચાવી પકડો અલ્યા કશું નહીં બાપા, ઉતરો. હું ગરીબ જ છું યાર ભલે બાપા. ગરીબ રહ્યા અમારે ગરીબ નું નહીં જોવાનું યાર આ બદલાવો લે પણ બાપા મને તો જવા દો, ફોન તો લઈ લીધો હું ફોન બધું લઈ જવામાં આવશે તોડવા મેં કીધું બધા મારી નાખ્યા. બાપા હું કરવા લે લે મુયો મારે પછી યાર એમ કેમ મારશો લે બાપા હું લે રે બીજા તો અહીંયા મને મારે યાર બહુ અને મારો ફોન લઈને મારે હતા અરે અરે આવું કરે તમે? મારા ફોને લઈ લીધો ફોન આલો અહીં રિક્ષામાં ના ખાગો રે અને 1000 રૂપિયા લઈ લીધા મને ખોટા રીતે અમને ભરાયા મને બે લે અહીં બે આ હું પેલી બાર પકડીએ જાણે લે જીઓ ભા અને આરો લઈને આવ્યો તો આ ના અને એક છોકરું છોકરું હતું અમને આગળ છોકરું હા એક છોકરું હતું મારી વાત બહુ મોટા આખી કહાની કહું આમને પકડી મને હે ને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે આજુબાજુ ગામમાં 2 કિસ્સા આવા બન્યા હ તમારા ગામમાં આવો એક ભાઈ આવી ગયો હો છોકરું લઈ અને ખાલી કે રીંગનું બહનું કરીને રાતે એનો લઈ જાય હ. અને ભાઈ વચમાં લઈ જઈને લૂંટો હ. અને ખરા ટાઈમમાં મને વાંધે આખી કહાની કીધી કે ડુંગરભાઈ હાલ જ એવા માણસને લઈ ગયા તમારા પહાડ ને પહાડ અમે આવ્યા આ તો મને જીવાભાઈ કીધું કે આ તો સારું અમે પહોંચી ગયા અને એ નહીં પણ એમાં આગળ છોકરું તે ચોજ્યું એ તો અમને તો મેલ્યું હે લાગ્યો ને મારો ખબર પડે હા ચાલ્યું છોકરું ચાલ્યું બોલ ચાલ્યું છોકરું જતું રહ્યું હા આમ જતું રહ્યું જતું જ આ મોટું હતું ને નાનું હતું અહીં બેહાર ને હા આમ આગળ મારા તમે મારો છોકરું જો જુબોલ લે પેલો ગયો લે પેલો આવી ગયો એ આરે તો પકડાવા આવી ગયો ને હા હવે આરે આખી એમની ગેંગ ગોતી લાગે બધી બોલ લે બુડા તમે હું લે આઈને જવા દીધો કે નાહી જો બુડા આગળ હું અંધારામ ચોમ ચો બોલ તો આખી તમારી ગેંગ ગેંગ કેટલા માણસ ગેંગ તો હા. ગેંગ આગળ જિલ્લા હા અને આ તો મળો તને 10 જણા ભાઈ હા અરે બે કે હંગા દાદા આરે તો ગંડા ઉપર બોલ્યો તો અને ટોપીનું એક્ટિંગ કરતો હતો કે હું અભિયાલા શૂટિંગ માં જઈને આવ્યો અને એવું કહેતો હતો મને મારા તમે મારજો આગળ આટલું ડુંગર ગયા. એમ નહીં મોનો હાલો ભમાય છે ને આ બંકો બોલાવો આઈ જો હાચું બોલ સાચું આ સીઆઈડી માં કામ કરેલું હોય હાચું બોલ સાચું હા 10 જણની ગેંગ અમે 10 જણની ગેંગ હે ને 10 જણની ગેંગ આઈ જો મારા હમુ 10 જણની ગેંગ હે ને એક આ ગયો એર્યો અને બીજા બીજા કાઢી મેલ્યા બોલ રિક્ષા બેલો કાલે પોલીસ સ્ટેશન લઈ જાય ને બેસું 10 ગેંગ નો હોદવાની બે રિક્ષા બે વિકલા તું જોડે બે અરે મારા મારે તો કરું આ નહીં ડુંગળીઓ બે અહીંયા જો હથિયાર તો નહીં એ જોઈ લો ખાલી ઉભો રે લા મને મારે શું અમે- કરવાનું કશું નહીં બાય ના તમે જોઈ લો આવું હો તો મોબાઈલ મારું એ લે લે ફોન લઈ લો એ ફોન બોન કરો નહીં અમને આ તો ફોન કરીને વચમાં બોલાવી લેતો
લે આવો. ના, ના, મારે જોજે. દાય મારે તો હું મારી ન હું લે, હું બાઈક લઈને આવું હો. હવે હું પકડી રાખું મને આ ગેંગની ચાંદની એ ખબર પડી જાય હતી. પોલીસ સ્ટેશનમાં ફોન આવી ગયો હતો.